મારું નામ વિક્રમ છે અને હું ગામમાં રહું છું અને મારી ઉંમર 26 વર્ષની છે અને મારા શરીરનો રંગ સફેદ છે તેમજ મારું શરીર એકદમ સુંદર છે કારણ કે હું ખેતીકામ કરતો હતો. મારા બાપુજી એક જમીનદારના ઘરે ખેતીકામ કરતા હતા અને તેણે અમને ખેતરમાં રહેવા માટે એક ઘર આપ્યું હતું. જો હું તમને ખેડૂતના પરિવાર વિશે જણાવું તો તેના પરિવારમાં માત્ર 3 લોકો રહેતા હતા. એક માલિક અને તેની પત્ની અને એની છોકરી. માલિકની ઉંમર 35 વર્ષની આસપાસ હતી અને એની પત્ની 32 વર્ષની આસપાસની હતી. તેની પાસે 100 વીઘા જમીન હતી. માલિકનો સ્વભાવ સરળ હતો અને જ્યારે તેની પત્ની ખૂબ દેખાડે કરતી હતી અને જો એની પત્ની વધુ વાત કરું તો એનું નામ કવિતા હતું અને હું તેને કવિતા માસી કહેતો હતો અને એ દેખાવમાં જોરદાર લાગતા હતા. એનો રંગ દૂધ જેવો સફેદ હતો. એનો પતિ ઠીકઠાક દેખાતો હતો. કવિતા માસીનું રૂપ જોઈને મારી નજર ઈચ્છા વગર પણ તેના પર જતી હતી. જ્યારે પણ તે ખેતર આવે ત્યારે હું તેને જોતો રહેતો. જ્યારે પણ તે મારી નજીક આવતા ત્યારે મને કંઈક થવા લાગતું હતું. તો ઘણી વખત હું એવું બનતું કે જ્યારે તેના પતિ બહાર ગયા હોય ત્યારે માસી ઘરે એકલી રહે અને મને સૂવા માટે બોલાવી લેતી. અમે બંને એક જ રૂમમાં બેસીને ટીવી જોતા. ઘણી વખત તે સામેના ખાટલા પર સૂતા હતા. તેને જોઈને ગરમીના લીધે શરીર પરસેવાથી રેબઝેબ થઈ જતું હતું. એક દિવસ માલિક ઘરે નહોતા અને માસીને બજાર જવાનું હતું એટલે મને સાથે આવવાનું કહ્યું અને હું તેની સાથે ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયો. જ્યારે અમે ઘરની બહાર નીકળ્યા ત્યારે પવન ખૂબ ફૂંકાવા રહ્યો હતો અને ગાડીમાં બ્રેક લગાવતાની સાથે માસી મારી પીઠ પાસે ફટકારતા હતા અને પછી અમે જ્યારે ઘરે પાછા આવ્યા હતા ત્યારે વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદમાં ગાડી ચલાવી શકાતી નહોતી પણ અમારું ખેતર આવી ગયું હતું. જ્યાં અમે આવી ગયા ત્યારે મારા ઘરે કોઈ પણ નહોતું અને ઝડપથી અંદર પ્રવેશ્યા ત્યારે અમે બંને સાથે પલળી ગયા હતા. મને વરસાદમાં નહાવાનો બહુ શોખ હતો તેથી જ હું મને પોતાને રોકી શક્યો નહીં અને મેં મારા બધા કપડાં ઉતાર્યા અને બહાર ગયો વરસાદમાં નહાવા લાગ્યો. ત્યારે મારી સામે જોઈ રહ્યા હતા અને મને વિચિત્ર નજરથી જોઈ રહ્યા હતા. ત્યાં અચાનક જ તે મારી નજીક આવી ગયા અને અમારી સાથે નહાવા લાગ્યા. અમે બંને બહુ નહાયા. ત્યારબાદ પવન ફૂંકાઈ રહ્યો હતો એટલે ઠંડી પણ લાગી રહી હતી. વીજળીના કડાકા ભડાકા અને મોટા મોટા અવાજ થવા લાગ્યા. ત્યારે અમે બીકના લીધે મારી વધુ નજીક આવીને નહાવા લાગ્યા. હું તેના રૂપને જોતો રહ્યો અને એ પણ મારી સામે જોતા રહ્યા. પછી અચાનક મોટી વીજળીનો ભડાકો થઈ ગયો અને તેણે મને પકડી લીધો. પછી અમે જે કર્યું હું તમને આગળના બીજા ભાગમાં જણાવીશ મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કાલે ફરી મળીશું આપણે એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ટાટા બાય બાય.